ધર્મ જ નહીં મહાધર્મ અને હિન્દુમાં પીર થઈને પૂજાણા ભગવાન રામદેવજી મહારાજ, જેનો પાઠ પુરાય, જેનો જ્યોતનો ધણી છે મારો રામદેવજી મહારાજો. ભક્તરાજ વજા બાપાએ જે રામા ધણીને સમેર્યો છે, જે ભગવાન રામદેવજી મહારાજની 12 બીજના ધણીની ઉપાસના કરી છે, અને એ 12 બીજનો ધણી શું કરી શકે એનો એક પ્રત્યક્ષ તમને ઘટનાનો દાખલો કહું. મારા શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. માણસની શ્રદ્ધા કામ કરે છે. માલદે રૂપાદેનો પ્રસંગ છે. બધું છૂટી જાય. અરે ધન સંપદા છૂટેની વાત નથી, જ્ઞાતિ જાતિના ભેદ છૂટી જાય, ગરીબ તબંગરના ભેદ છૂટી જાય, મારું ને તારાનો ભેદ છૂટી જાય. એ 12 બીજના ધણીના પાઠનો અધિકારી બને મારા વાલા. એની જોત જ રહેતી હોય. માલદે કરીને એક રાજા હતો, એને 2 રાણીઓ હતી, રૂપાદે અને ચંદ્રાવલી. ચંદ્રાવલી મોટી છે અને રૂપાદે નાના છે. ચંદ્રાવલી હતી રાજઘરાણાની એક દીકરી હતી, એ કુંવરી હતી, એટલે કામકાજમાં થોડીક નિપુણ હતી. એટલે રૂપાદે એના બેના મહેલ અલગ અલગ હતા રહેવા માટેના. એટલે રૂપાદે એના મહેલની અંદર શું કરે છે એની ઉપર ચાંપતી નજર રાખે. એક વખતના સમયે સવારની અંદર રૂપાદે પોતાના મહેલના ઝરૂખામાં બેઠા છે, અને એ ઝરૂખામાં જ્યારે બેઠા હતા ત્યારે એક રસ્તો હતો ને એમાં નજર ગઈ એની. જે દાસી હોય એને એ સમયમાં બાનડી કહેવામાં આવતી. રાણી સાહેબાની બાનડી હતી એ. અને એ બાનડી પાણી ભરવા ગયેલી, પાણીના માટલા માથે લઈ અને આવે છે. ઘટના એ ઘટી કે જે માર્ગ ઉપરથી ઓલી બાનડી પાણીના માટલાઓ પોતાના માથા પર મૂકીને ચાલી આવે છે, એ સમયે 2 આંખલાઓ રસ્તામાં બાંધી રહ્યા છે. સવારનો પહોર છે, એટલે આંખલાઓ બી બાંધતા હતા. એટલે આંખલાથી બચવા માટે ઓલી બાનડી એક મકાનનો ઓટો હતો, એ ઓટો પર ચડી જાય છે બચવા માટે. પણ થયું એવું કે ઓલા મલ કુસ્તીનું જેમ યુદ્ધ થતું હોય એમ પેલા 2 આંખલા બાંધતા બાંધતા પેલી બાનડી પાસે જે જગ્યાએ ઊભી હતી ત્યાં ગયા છે. અને એ જગ્યાએ જે આંખલાઓ ગયા, જે બાનડી ઓલી ઓટા ઉપર ઊભી છે, માથા ઉપર બેડું ભર્યું છે, હેલ ભરી છે, અને આ બાજુ રૂપાદેની આંખો ફાટી જાય છે. આ શું? પોતાની નજરે જોવે છે આ ઘટના, અને ઘટના અસાધારણ નહોતી વાલા. સાધારણ ઘટના હોય નહોતી, એવી દિવ્ય ઘટના ઘટી ગઈ કે પેલી બાનડી જે ઓટા ઉપર ઊભી છે, 2 આંખલાઓ બાંધતા બાંધતા એની પાસે ગયા છે, માથા ઉપરના બેડાઓ પડી જવાની સ્થિતિમાં હતા. અને એ સમયે બાનડીના માથા ઉપરથી એક વેત માટલા અધર જઈને નિરાધાર ઊભા છે એમનું. એટલે રૂપાદેને થયું આ શું? એના માથાથી અળગા થઈ અને માટલા એમને ઊભા રહી છે. આ શું? આવો ચમત્કાર જોયો નથી ક્યારે. બાનડી આવે છે, બેડું ફરી એના માથા પર આવી ગયું દાસીના. રૂપાદીને થયું મારે હવે આ ચમત્કાર વિશે મારે પૂછવું છે, આ ઘટના વિશે આ દાસીને. જ્યારે બાનડી રૂપાદે પાસે આવે છે ત્યારે એમણે કહ્યું, સવારનો જે થયેલો સમય એ પ્રસંગ હતો, એ ઘટના હતી, એને કહીને કહ્યું કે બાનડી આવું થયું કેમ? વાત સાંભળીને તો બાનડીને એવું થયું કે આવું થતું છે, પણ પછી થયું કે ના, કદાચ અમારા ગુરુની કૃપા હોય મારા ઉપર. આ કદાચ મારું નહીં, મારા ગુરુની જ કૃપા હશે મારા ઉપર. મારા સમર્થ ગુરુ એને મને ધ્યાનમાં ઊંડી ઉતારી હશે, તો કદાચ આ ઘટના ઘટી હોય. ગુરુ મહારાજની યાદ આવી અને બાનડીની આંખોમાંથી આંસુઓની ધારા વહી ગઈ છે. એટલે રૂપાદેથી ન રહેવાય. રૂપાદેએ કહ્યું કે દાસી, તારે ન કહેવું હોય તો કાંઈ વાંધો, તું રડીશ નહીં. તારે તારા ચમત્કારની વાત ન કરવી હોય તો કાંઈ વાંધો નથી, મને મારે નથી જાણવું, પણ તું રડવાનું છોડ દે. ત્યારે દાસી એમ કહે છે કે બા સાહેબા, મારી આંખમાંથી એ દુઃખના આંસુ નથી, આ મારી આંખ હવે હરખના આંસુડા રડે છે કે મારા ગુરુની અસમ કૃપા મારા ઉપર થઈ. આ તમે મને એનું ઉદાહરણ આપ્યું, તમે મને પ્રત્યક્ષ કરાવ્યું. અને આ ઘટના ઘટી હશે એનું એકમાત્ર કારણ હશે
મારા ગુરુના પ્રતાપે વહેલી સવાર હતી એટલે હું સવારમાં ભગવાનના નામમાં ધ્યાનમાં હશ કદાચ. હું ભગવાનના ધ્યાનમાં બેઠી હશે, એ ભગવાનના ધ્યાનમાં મારું મન લાગી ગયું હશે એટલે કદાચ મારા ગુરુને અસીમ કૃપાથી ભગવાને મારી આ રક્ષા કરી હશે. મારું ધ્યાન ધર્મમાં હતું એટલું બતાવ્યું અને એ જ સમયે રૂપાદે કહ્યું કે બાંડી તું એક કામ કરને, આ ધર્મ શું છે મને બતાવો ને, મારે ધર્મ સ્વીકારવો છે. બાંડી કહે છે, અરે રાણી સાહેબા શું કહો છો? બા સાહેબા, આ ધર્મ તમે સ્વીકારી શકશો? ધર્મ આને ધર્મ નથી કહેવાતું, આને મહાધર્મ કહેવાય છે. આને મહાધર્મ તરીકે ઓળખ્યો છે. અને આ ધર્મમાં રાણી સાહેબા નાત જાતનો કોઈ ભેદ ન હોય. અમારે તો ગમે ત્યાં પાઠ પુરાય, જ્યાં જ્યોત જલતી હોય ત્યાં અમારે જવાનું હોય, જ્યાં થતું હોય ત્યાં અમારે જવાનું હોય. બધું છોડીને જઈ શકાય ને તો થાય, પણ હવે તમે બા સાહેબા તમે કઈ રાણીપણું છોડી નહીં શકો આમાં. અરે ક્યારેક તો અમારે ગમે તેની ઘરે પ્રસાદી લેવાનો હોય, તમારથી આ બનશે? અને રૂપાદે કહ્યું કે તારો ઓલો માટલાનો જે ચમત્કાર જોયો છે ને, પછી મારા મનમાં એક ગાંઠ વળી ગઈ છે કે તું બતાવી ધર્મમાં જે કરવું પડે કરવા હું તૈયાર છું, પણ મને એકવાર આ ધર્મનો મને સ્પર્શ કરાવી દે. તું જે કહે કરવા તૈયાર છું, પણ તું જલ્દી મને હવે આ ધર્મ બતાવ. ધર્મને પાળવા માટે, ધર્મને અધિકાર માટે અધિકારી છે રૂપાદે. પણ રૂપાદે કહ્યું કે તું જે કહે તે કરે, પણ તું એકવાર મને આ મહાધર્મને સ્પર્શ કરાવી દે, મને તારા ગુરુને મેળવી દે. તો કહે છે કે રાહ જુઓ, મારા ગુરુ પધારશે એટલે હું મારા ગુરુ પાસે તમને લઈ જઈશ. અને મારા ગુરુ છે ઉગમસિંહ દાદા, એ અમારા ગુરુ છે અને હું તમને એની પાસે લઈ જઈશ, એ તમને રહસ્યની વાતો સમજાવશે. બાનડીએ ખાતરી આપી છે કે હું તમને લઈ જઈશ, પણ વારે વારે રૂપાદે કહે છે કે હવે તારા ગુરુ આવ્યા કે નહીં. એવામાં બરાબર બીજનો દિવસ આવે છે અને બીજના દિવસે મેઘધારુને ત્યાં અનેક સંતો ભક્તો આવ્યા છે. ગુરુદેવ ઉગમસિંહ દાદા પણ આવ્યા છે અને ત્યાં જવાની વાત છે. ગુરુ મહારાજની સ્વાગત થાય છે, એની ચરણની વંદના થઈ છે. ઓલી બાનડી છે એ ગુરુ મહારાજ ઉગમસિંહ દાદાને રૂપાદેની વાત કરે છે. મેઘધારુએ પણ કહ્યું કે ગુરુદેવ મહાન સતી છે હોય, નિજ ધર્મમાં જેનો મન લાગી ગયું છે, હવે મહાધર્મમાં જેની ચાહના થઈ ગઈ છે, આસક્તિ થઈ ગઈ છે. અરે સંત માળાનો જળહળતો એક મણકો છે. ઉગમસિંહ દાદાએ થોડી વાર વિચાર કર્યો અને પલભરના વિચાર પછી કીધું એક કામ કરો, આજ રાતના જમીલામાં જઈને બોલાવો. રાત્રે પાઠ પૂરવામાં આવે અને પાઠમાં જે જ્યોત પ્રગટાવવામાં આવે એને જમેલો કહે છે. આ મહાધર્મમાં એને એમાં જ બોલાવો એને. અને એવા સમયે રાજ દરબારમાં કોઈને જાણ ન થાય એ રીતે બાનડી અને રાણી રૂપાદે મેઘધારુના ઘેર પાઠ પૂજામાં જવા માટે પહોંચી જાય છે. ગુરુ ઉગમસિંહ દાદાએ એમને ધર્મનો બોધ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, રવાના કર્યા છે. અને એકવાર ઉગમસિંહ દાદાને મળ્યા પછી, ધર્મનો રહસ્ય જાણ્યા પછી રૂપાદીમાં એટલું જબરજસ્ત પરિવર્તન આવ્યું. એના આંગણામાં તુલસીનો ક્યારો વવાડ્યો. આખો દિવસ ધર્મમાં રહે, આખો દિવસ ભગવાનના ધ્યાનમાં રહે, આખો દિવસ ભગવાનનું ભજન જ કર્યા કરે. સમય પસાર થાય છે. આ બાજુ રાણી ચંદ્રાવલીના મનમાં હવે પોતાને જ એક કીડો ઉદ્ભવી થયો કે રૂપાદે કદાચ આવું એટલે કરતી હશે મારો કાંટો કાઢી નાખવા માટે, મને પોતાને જ મારી નાખવા માટે આવું કરતી હશે. હવે ચંદ્રાવલી એક જ વિચાર કરે છે, ગમે તેમ કરીને આને લાગમાં લેવી, ગમે તેમ કરીને હવે આનો કાંટો કાઢવો છે. એટલે ચંદ્રાવલી રાજા માલદેના કાનની અંદર રૂપાદેના વિચારોમાં શંકા કુશંકા નાખ્યા કરે છે, ભેદભાવ નાખ્યા કરે છે, મીઠું ને મરચું ભભરાવ્યા કરે છે. માલદેને કહે છે ઓલી રૂપાદેના મહેલમાં ઓલા ભૂતિયાઓ બાવાઓ ભગતરાવ ગમે ત્યારે આવીને બેહી જાય છે, ભજનો ગાય છે, રાગોડા તાણીને ગાય છે, આપણા રાજમહેલમાં ચોકો જમાઈને બેહે છે. અને એ કરતા તમને વિશેષ કહું, ઓલો મેઘધારુ પણ આપણા મહેલમાં આવી અને આપણા મહેલને અબડાવી રહ્યો છે, આપણા મહેલને સાવ ધર્મશાળા બનાવી નાખી છે, આપણા રાજના શોભા નથી દેતું. મહારાજ સાચું કહું,
મને તો કંઈક દાળમાં કાળું લાગે છે આમાં, મને દાળમાં કાળું લાગે છે કંઈક. જો મારી વાત માનો તો વહેલામાં વહેલી તકે એના ઉપર અંકુશ મૂકી દેવાની જરૂર છે. કારણ કે એને હવે લાજ શરમ બધું મૂકીને બધું ચાલુ કર્યું છે. ક્યાંક તમને કાળી ટીલી ન લાગી જાય. એટલે મને તમારી ચિંતા થાય છે. એટલે બીજું કઈ નથી, મને તમારી ચિંતા થાય છે. પછી તો તમારી જેવી ઈચ્છા. માલદેને રૂપાદેના રોજના સમાચાર કાળી માટે મળતા હતા. અને માલદે રૂપાદેને ભોળી રાણી તરીકે એને ઓળખતા હતા કે મારી રૂપાદે ભોળી છે એકદમ. પણ જ્યારથી આ ચંદ્રાવલીએ એના કાનની અંદર ભંભેરણી કરી છે, ત્યારથી જે રૂપાદે જે કઈ કામ કરે એમાં દોષ જ દેખાવાનું ચાલુ થઈ ગયા. જે કામ કરે એમાં દોષ દેખાય, જે કામ કરે એમાં દોષ દેખાય. અને એમાં એક વખતના સમયે માલદે હવે રૂપાદેનો જે મહેલ છે એને કડક ચોકો લગાડી દીધો. સખત એવી ચોકી પેરી કરાવી દીધી. બંદીખાનામાં જેને પૂર્યા હોય માણસને એવી હાલત રૂપાદેની થઈ જાય છે. અને ખબર પડી કે આ કાર બધું ચંદ્રાવલીનું છે. મારા પતિને મહારાજને મારી શંકામાં નાખીને મારાથી સૌ નારાજ કરી દીધો છે. રાણી રૂપાદે મહેલની બહાર નથી નીકળી શકતા. પણ તમે જુઓ, મારી મૂળ વાત કેવી છે કે જેને ભગવાનમાં અપાર ભરોસો છે એના માટે ભગવાન શું કરી શકે છે. એકદમ બંદીખાનામાં પડી હોય એવી હાલત રૂપાદેની થઈ જાય છે. પણ રૂપાદે આખો દિવસ અને રાત ધર્મના એ વિચારોમાં જ ધ્યાનમાં વિચારમાં એ સમયને પસાર કરે. એમાં બરાબર એક સમય આવી પહોંચ્યો કે અષાઢી બીજના દિવસે મેઘધારુના ઘરે 12 બીજના ધડીનો પાઠ પૂરવાનો, જમેલો કરવાનો હતો. અને એ સમયે ગુરુદેવ ઉગમસિંહ દાદા પણ આવવાના હતા. અને બધાને વાયક મોકલાય છે, બધાને વાયક દેવાય છે. હવે રૂપાદેના અંદર કોઈ ચકલું ન ફરકી શકે એવો ચોકી પહેરો. હવે અંદર કોઈ જઈ ન શકે. એટલે એ સમયે ઓલા મેઘદારુ એ ભગવા કપડાને પહેરી અને બજારમાં નીકળે છે. અને બજારમાં નીકળી અને ગીત ગાતા ગાતા રૂપાદેને આમંત્રણ આપે છે, રૂપાદેને વાયક મોકલે છે. આજ ગુરુજીના દેશનો વાયક આવ્યો છે. હે રૂપાદે રાણી, તમે જમલે પધારજો. તમને પાઠમાં એ પૂજાની અંદર તમને આવવા માટે હું આમંત્રણ દેવા આવી ગયો છું. બધા મંડળો આવી ગયા છે, ઉગમસિંહ દાદા આવી ગયા છે. આ બાજુ રાણી રૂપાદે મેઘધારુનો જ્યારે શબ્દ સાંભળ્યો કે ગુરુદેવ ઉગમસિંહ દાદા આવ્યા છે, બધી સંત ભજનની મંડળી આવી ગઈ છે, ભક્તરાજો આવી ગયા છે, અને હવે કરું શું? મારે તો કડક ચોકી પહેરો છે. હું આ ચોકી પહેરમાંથી નીકળું કઈ રીતે? મારે જાવું કેમ અહીંયાથી? ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. સાંજ પડી, સાંજનો સમય પસાર થઈને રાત્રિનો સમય ચાલુ થઈ ગયો હોય તો. અને આ બાજુ રૂપાદેની મૂંઝવણ વધતી જાય છે. શરીર અહીંયા મહેલમાં છે અને આત્મા મેઘધારુના ઘરે પહોંચી ગયો છે. ગુરુદેવ ઉગમસિંહ દાદાના ચરણોમાં પહોંચી ગયો છે, ભક્તોની મંડળીમાં પહોંચી ગયો છે કે ત્યાં શું લોકો ભજન કરતા હશે. મેઘધારુ કહે છે કે આપણા ગુરુજી પાટે પધાર્યા છે, તમે સમજી અને શબ્દ ચાલો રે. અને પહેલાના સમયમાં સમજણ બહુ હતી વાલા. આ બાજુ મેઘધારુએ કહ્યું કે તમે પધારજો. આ બાજુ રૂપાદેના મોઢામાંથી અવાજ નીકળ્યો, મારો માલદેજી જાગે છે, હું કેમ આવું? અને મને તો બંદીખાનામાં નાખી દીધું, કેમ આવીશ? આ બાજુ મેઘધારુના ઘરે અલખનો પાઠ પુરાઈ ગયો છે, જ્યોત પ્રગટી ગઈ છે. અને એટલા લોકો આવી બધા ગત ગંગામાં સ્નાન કરી રહ્યા છે, ગત ગંગામાં સ્નાન કરી રહ્યા છે. આ બાજુ રાજમહેલમાં બેઠી બેઠી રૂપાદે ગુરુ મહારાજનું ધ્યાન કરે છે. અને પછી નક્કી કર્યું, લાવ ગમે તેમ કરીને જાવું તો છે. અને પોતાના ઓરડાની અંદર ગયા છે. અને પોતાના ઓરડાની અંદરથી એને 1.25 લાખ રૂપિયાની ઓઢણી કાઢીને માથે ઓઢણી વળી છે. નાકની અંદર 1 કરોડ રૂપિયાનો હીરો પહેર્યો છે. એને નથડી પહેરી, હાથમાં કંગન પહેર્યા, 16 શણગાર સજ્યો. અને થાળ ભર્યો સજ મોતીડેથી, હાચા મોતીનો થાળ ભર્યો ભગવાન રામદેવજી મહારાજના પાઠને વધાવવા માટે. માથે વસ્ત્રને ઢાંકી દીધું, રેશમી કપડાને ઢાંક્યું છે. અને ચાલતા થાય એટલું નહીં, મોતીડેથી મઢેલી એ મોજડીઓને પગમાં નાખી અને હાલતા થાય છે. પટારામાંથી 1.25 લાખની ઓઢણી કાઢીને કપાળમાં ટીલડી લગાવી, હાચા મોતીનો થાળ ભર્યો, પગમાં મોજડી પહેરી અને ચાલતા થાય છે.
અને આખી દુનિયાની જેને નિંદ્રા ભેગી કરી અને આ શહેરના લોકોને ઓઢાડી દીધી હોય. પણ જ્યારે આમ ચાલતા થયા ને તો એક ચમત્કાર થયો છે. ચમત્કાર એ થયો કે રાણી રૂપાદે ચાલતા થયા અને એ સમયે રાણી રૂપાદેના પથારાની અંદર એનો પલંગ છે, એ પલંગની અંદર 5 ફૂટનો વાસુકી નાગ આવીને આમ સૂતો છે, જાણે રૂપાદે સૂતી હોય. આંખમાંથી દડ દડ અશ્રુની ધારા થઈ ગઈ કે મારો ઠાકોરજી મારી વારે આવ્યો છે, મારો હરી મારી વારે આવ્યો છે. પ્રણામ કર્યા છે અને પોતાને ઓઢવાની જે ચાદર હતી એ વાસુકી નાગને ઓઢાડી દે છે. વાસુકી નાગને ઓઢાડી દે છે અને રૂપાદેના મનમાં એક જ વિચાર આવ્યો કે વાસુકી નાગ મારા પલંગની રક્ષા નહીં, મારી રક્ષા કરવા માટે આવ્યો છે. કારણ કે હું અહીંયાથી જાઉં અને કદાચ મારી પાછળથી કોઈ કાવતરું કરી અને ન કરવાનું કાવતરું કરીને માલદેના મનની અંદર શંકા નાખે તો માલદે મને મારી નાખે, મને કાપી નાખે. પણ મારા જીવને ક્યારેય કોઈ કલંક ન લાગે એટલે મારો ભગવાન, મારો ઠાકોરજી મારી વારે આવ્યો છે. વાસુકી નાગને પગે લાગી અને રૂપાદે નીકળે છે. મહેલના દરવાજે આવીને જુએ છે તો દરવાજાને તોતિંગ તાળા માર્યા છે, મોટા મોટા તોતિંગ તાળાઓ માર્યા છે. જેસલમેરના તાળાઓ તે સમય બહુ વખણાતા. જેસલમેરના તાળા માર્યા મોટા મોટા અને દરવાજો બંધ કરેલો છે, તાળું મારેલું છે અને ત્યાં દરવાજાની આડોલો પ્રોળિયો હોતો છે, એટલે કે રક્ષણ કરનારો સેવકની વચમાં હોતો છે, એને એ સમયમાં પ્રોળિયા કહેતા. એ પ્રોળિયો સૂતો છે. પ્રોળિયાને કીધું, એ મારા વીરા, તું સૂતો છો, થોડીક વાર જાગી જાને. એ મારા વીરા, જાગી જાને. અને જો જાગી ગયો હોય તો થોડીક વાર દરવાજો ખોલી દે ને, મારા 12 બીજના ધણીનો પાઠ છે, મને જ્યોતના દર્શન માટે જવું છે, મને દરવાજો ખોલી દઈશ. એના મનમાં આવી ઈચ્છા હતી કે કદાચ એ મારું કામ કરી દેશે. એટલે રૂપાદેના બોલવાના અવાજથી ઓલો પ્રોળિયો જાગે છે અને નિંદ્રમાં જે ઘેઘૂર બન્યો હતો એ જરા આંખો તોડતો તોડતો ઉઠે છે, અડધી નિંદ્રમાં છે અને કહે છે, જોતા ત્યાં જેસલમેરના તાળા માર્યા છે અને ચાવીઓ માલદે પાસે હોય છે, સવારે ચાવી આવશે, ખુલશે, જાઓ હોઈ જાઓ, અડધી રાતે ક્યાં તમારે જવું છે? અને જ્યાં સુધી તાળા ન ખુલે ત્યાં સુધી રામ રામ ભજો જાઓ. આટલું બોલીને વળી પાછું હોઈ ગયું. તો પલંગમાં વાસુકી નાગ હોતો છે, દરવાજે તોતિંગ તાળા માર્યા છે, ચાવી રાજા માલદે પાસે છે અને આંખો બંધ કરી અને એ રૂપાદયે અલખ ધણીનું ધ્યાન ધર્યું છે. વાલા આંખો બંધ થઈ ગઈ હવે કે હે નાથ, શું કરું હું? મારે તો ઘણું આવવું છે, મારે જ્યોતના સાચા ભાવથી દર્શન કરવા છે. હે જ્યોતના ધણી, હે 12 બીજના ધણી, મારી વારે આવજો. અંતરમાંથી પોકાર થયો અને એવા સમયે અંધારી રાતમાં રૂપાદે જલ્દી જલ્દી બહાર નીકળી જાય છે અને બહાર નીકળ્યા ને તો ઝીણો ઝીણો પવન ને ઝીણો ઝીણો વરસાદ વરસે છે. અષાઢી બીજનો, અષાઢી બીજના અમી છાટણા થઈ રહ્યા છે. એકદમ ઘેઘૂર અંધકાર છે, પણ જે વીજળીઓ થાય છે એ વીજળીના અજવાળે અજવાળે એ રૂપાદે માર્ગ શોધી શોધીને ચાલતા થયા છે. ઘણા બધા વિઘ્નોને પાર કરી અને મેઘધારુના ઘરે આવે છે. ધણીના દરબારમાં આવી અને રૂપાદેને આનંદનો પાર ન રહ્યો. આંખમાંથી આનંદના અશ્રુઓ નીકળી ગયા. આજ હું ધન્ય બની, મને મારા રામા ધણીનો પાઠનો પૂજા થયો, મને એના દર્શન થયા છે. અલગ ધણીના દરબારમાં રૂપાદેના આગમનથી ઓલી જે જ્યોત હતી ને એની જ્યોતનો જળહળાટ વધી ગયો છે. ગુરુ મહારાજના અને જ્યોતના દર્શન થકી રૂપાદે ધન્ય થયા છે. રૂપાદેના આગમનથી બાનડી સહિતના બધા લોકો આનંદિત થયા છે. બધા લોકો આનંદ કરે છે. પાઠને એક પરિક્રમા કરી છે. હાચા મોતીથી પાઠને વધાવ્યો છે, જ્યોતને વધાવી છે. રૂપાદે ઓવાળના લીધા છે. એક સોનામોર પાટમાં ધરી છે અને સોનામોર ધરી અને ભજનની જે મંડળી હતી એ મંડળીની મધ્યમાં બેસી અને રૂપાદે ભજન ગવરાવે છે. પહેલાના સમયમાં સમજણ બહુ હતી. રા રાખીને વાત કરજો, બસ આટલા શબ્દોમાં બધું આવી ગયું. એક કાગળ લખો ને એમાં લખ્યું રા રાખીને વાત કરજો. દેવાયત બોદર એમ લખીએ કે જાઓ
આ પત્ર મારા ઘરે આપી આવું અને નવઘણને લઈ આવો. પણ રાહ રાખીને વાત કરજો, આટલું કર્યું ને અહીંયા પત્ની સમજી જાય છે. રાહ નવઘણને રાખી અને પોતાના દીકરાને આપી દે છે. અને મેં હંમેશા કહ્યું છે, સંબંધો સમાધાનથી ટકે ને એમાં મજા નથી, સંબંધો સમજણથી ટકે એમાં બહુ મજા છે. સમજણ હોવી જોઈએ, સમાધાન નહીં. કોઈ પણ પ્રકારના સંકટમાં પણ અથવા તો પોતાની ઈચ્છા અનુસાર વસ્તુની પ્રાપ્તિ ન થાય તો પણ માણસ પોતાનું ધૈર્ય ન છોડે, એ મોટામાં મોટો ધર્મ છે. નહીં તો ઘણી સ્થિતિઓ એવી હોય આપણે આપણું ધીરજ ચૂકી જઈએ. આપણા ઘરમાં કોઈ અકારણ કોઈ મૃત્યુ, જો કે કારણ વગરનું કંઈ થતું જ નથી, એ તો આપણી એવી માન્યતા છે કે આ તો અકારણ થયું છે. આ શરીરની ઉંમર માત્ર ને માત્ર 5 વર્ષની કે 10 વર્ષની કે 25 વર્ષની ઉંમર થાય અને માણસ આ દેહ છોડી દે એટલે આપણે એમ કહીએ હાવ નાનો ગુજરી ગયો. અરે એ તો શરીરની ઉંમર છે, જીવાત્માને ક્યાં કોઈ ઉંમર છે વાલા? જીવાત્મા ક્યારેય નાનો મોટો થતો જ નથી. એ તો માત્ર ને માત્ર શરીરની ઉંમર થતી જાય છે. તો જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ જાય એમ ત્યારે આપણે એમ કહીએ છીએ, આપણે ધીરજ ગુમાવી બેસીએ. મા બાપ હોય, ભાઈ હોય, બહેન હોય, જે કોઈના સંબંધમાં કોઈનો સંબંધ ગયો હોય ત્યારે એ દુઃખી થઈ જાય છે અને ધીરજ ગુમાવી બેઠે છે. તો કહ્યું કોઈ પણ સંકટના સમયમાં પણ કોઈ પણ સ્થિતિ આવીને ઊભી રહે, માણસ ધૈર્ય ન ગુમાવે. પોતાની ઈચ્છા પ્રમાણેની વસ્તુ ન મળે છતાં પણ ધૈર્ય ન ગુમાવે, એ મોટો ધર્મ છે. ક્યારેક ક્યારેક આપણી સાથે કોઈ અણબનાવ બની જાય, આપણી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો આપણે એમ માનતા હોઈએ છીએ કે અમારું ખરાબ થઈ ગયું. ક્યારેક ક્યારેક આપણી સાથે ઘટના ઘટી હોય ને એ સારા માટે ઘટી હોય. જરૂર નથી કે આપણું ખરાબ થવા જ થયું હોય. અને પરમાત્માએ જે કંઈ કર્યું છે એ કદાચ સમજો આપણને એમ થયું અકસ્માત થયો અને એ અકસ્માતમાં કદાચ આપણો હાથ તૂટી જાય તો એમ ન રોવું જોઈએ, મારો હાથ તૂટી ગયો, મારો હાથ તૂટી ગયો. જે થઈ ગયું થઈ ગયું છે, પણ ભગવાનનો આભાર કે મારો હાથ જ તૂટ્યો, બીજું અંગ તો સારું છે. આમને માણસ પોઝિટિવ થિંક કરે, માણસ બી પોઝિટિવ રહે. બાકી તો તમારા જેવા વિચારો હોય એવું થાય. વિદેશની ધરતીમાં એક વખતનો સમય હતો કે ત્યાંના વૈજ્ઞાનિકો જોવા માંગતા હતા કે માણસની જે વિચારધારા હોય થાય ખરું. અને ત્યારે એક માણસને એક અંધારી ઓરડીમાં પૂરવામાં આવ્યો છે અને એ અંધારી ઓરડીમાં પૂર્યા પછી એને ખબર છે કે આ ઓરડીમાં એક કરંડિયાની અંદર કોબરા સાપને મૂકવામાં આવ્યો છે. અને માણસને કહેવામાં આવ્યું છે કે આજથી 8મે દિવસે તને આ સાપનો દંખ દેવરાવાનો છે તને. માણસ ન ખાય ન પીવે, કશું ન કરે, ન ઊંઘ આવે, બસ એક જ વિચાર કરે કે મને આ કરડશે, મને ઝેર ચડી જાય હું મરી જઈશ, મને કરડશે, મને ઝેર ચડી જાય હું મરી જઈશ. આમાં બરાબર અંધારાની અંદર એને આંખે પાટા બાંધીને બંધ કરી દેવામાં આવ્યો અને પછી કોબરા સાપ એની નજર સામે પેલા લાવ્યા હતા નજર, અને પછી 8-10 દિવસ પછી માણસને ખાલી ઇન્જેક્શન દેવામાં આવ્યું. ઝેર વગરનું ઇન્જેક્શન દેવામાં આવ્યું તો એ માણસ મૃત્યુ પામી ગયો. એ માણસને જ્યારે એના શરીરમાંથી લોહીના સેમ્પલ લઈ અને જ્યારે લેબોરેટરીમાં ગયા
ત્યારે એમાં નક્કી દેખાણું હતું કે આમાં કોબરા ઝેરનું સાપ ચડ્યો છે એવી અનુભૂતિ દેખાય છે. કારણ એ માણસ સતત વિચાર કરતો હતો. અંતે યામતી સાગતિ. તમે જેવું વિચારો એવું થઈ રહ્યું છે. માટે આપણી સાથે જે થઈ રહ્યું છે ભગવાનની પરમ કૃપા છે. મારી સાથે ભગવાને સારું કર્યું છે આવું વિચારીએ. વૈષ્ણવજન એને કહેવાય છે બીજાના દુઃખની અંદર એને મદદ કરે અને પછી પાછો ભૂલી જાય, એને ભગવાને વૈષ્ણવજન કહ્યા છે. તો આવો વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ, વેદને ભણેલો હોવો જોઈએ અને વિરક્ત હોવો જોઈએ. તો બ્રાહ્મણના ગુણધર્મ બનાવ્યા, આ વક્તાના ગુણધર્મ બતાવ્યા. હવે શ્રોતા કેવો હોવો જોઈએ? તો કે શ્રોતાને કહ્યું છે એક જગ્યાએ કથા સાંભળે, એક જગ્યાએ બેહીને, એક આસને બેસીને કથા સાંભળે એવો શ્રોતા હોવો જોઈએ. બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળે એવો શ્રોતા હોવો જોઈએ. અરે ઉપવાસમાં મન ન લાગતું હોય તો એકટાણું કરીને સાંભળે એવો હોવો જોઈએ. અને એકટાણામાં મન ન લાગે તો 3 ટાણા જમીન કથા સાંભળે એવો પણ શ્રોતા હોવો જોઈએ. કથામાં બેઠા પછી સુકી ભાજીના નામનું સ્મરણ થાય એવો શ્રોતા કામનો નહીં. અને એ શ્રોતાઓએ શું કરવાનું? 7 દિવસમાં કામ, ક્રોધ, લોભ, ધર્મના કાર્યમાં લોભને છોડવો. ધર્મનું કાર્ય હોય તો લોભને છોડવો. જીવનમાંથી કામને છોડવું, ક્રોધને છોડવું, દંભ છોડવો. કોઈ સારું કામ આપણાથી હાથથી થાય તો ક્યારે દંભ ન કરવો. કોઈ સારું કામ આપણાથી થાય તો કોઈ દંભ ન કરવો કે આ કામ મેં કર્યું. આપણો નિયમ છે કોઈ સારું કામ થાય તો એ તો હું હતો, ખરાબ તો એને હું બરાબર પૂગ્યો ત્યાં પૂરું થઈ ગયું. ખાલી અપજશ આપણે બીજાને આપીએ, જશ આપણે પોતાને લેવો છે. આ સ્વભાવ મનુષ્ય માત્રનો છે. તો શ્રોતાઓનો નિયમ છે એક આસને બેસીને કથા સાંભળવી. 7 દિવસની કથાનો ખૂબ લોકોને લાભ લઈ શકે. એના માટે શ્રોતા પણ વૈષ્ણવ ક્યારે બની શકે? જ્યારે બીજા શ્રોતાઓને પોતાની હારે લઈ આવીને કથા સાંભળતા કરે ત્યારે સાચા વૈષ્ણવ કહેવાય. તુજ સંગમાં કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે. તું એકલો કથા સાંભળે એટલે તું કઈ વૈષ્ણવ નથી. તારી હારે તું 5 જણાને કથા સાંભળવા લઈ જા અને એના જીવનમાં પરિવર્તન લાવે તો તું વૈષ્ણવ છે વાલા, નકર નહીં. તો તું વૈષ્ણવ છે. શ્રીમદ ભાગવત એ પુરાણોનું તિલક છે વાલા. પુરાણોમાં શ્રેષ્ઠ કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. એકવાર શિવાજીને જરા એમ થયું કે આ દુનિયાના અમારા રાજ્યને હું જીવાડું છું. જરાક અભિમાન આવ્યું, જરાક. અને જ્યારે સત્તા મળે ને ત્યારે અભિમાન તો આવે જ, એમાં સંશય નથી વાલા. સંપદા આવે એટલે અભિમાન આવે. લક્ષ્મીની હારે હારે અભિમાન તો આવે જ છે, પણ તો કોઈક એવા વિરલા હોય કે જે પચાવી પાડે. તો અભિમાન આવ્યું અને એ અભિમાનમાં એ જ્યારે એમના ગુરુ સમર્થ સ્વામી રામદાસજી મહારાજ એની હારે વાતો કરતા હતા. એટલે એને લાગ્યું કે ગુરુદેવને કે શિવાને જરા અભિમાન આવ્યું છે. શિવા બધું આ રાજ તું ચલાવે, બધાને પાણી તું પાડે, બધાને જમવાનું. હા મહારાજ, આ બાપજી ગુરુદેવ તમારા આશીર્વાદથી બધાને હું બધું પૂરું પાડું છું. એમ બરાબર. બાજુમાં પથ્થરની શિલા હતી અને સમર્થ સ્વામી રામદાસજી મહારાજ કહ્યું કે શિવા એક જરા પથ્થર તોડવો છે, હથોડો મગાવી. અને હથોડો મગાવી અને એને લંગોટી ભરમાં રહેલા એ સ્વામી રામદાસજી મહારાજે 2 પથ્થર ઉપર જ્યારે એ હથોડા માર્યા ને એ પથ્થર તૂટે છે તો પથ્થરની અંદર એક નાનો એવો ખાડો હતો ને એ ખાડામાં પાણી અને એમાં એક દેડકો બેઠો હતો અને એને બતાવીને કીધું કે શિવા આ પાણી તે અહીંયા આપ્યું છે. લાકડી પડી ગયા બાપજી, હું સમજી ગયો આ જગતને કોઈ જીવાડતું નથી, કોઈ મારતું નથી, બધું મારો ભગવાન ઠાકોરજી સૌને જીવાડે છે, સૌને બચાવી રહ્યો છે. પાલનહાર તો ઠાકોરજી છે, હું તમે શું કરવાના હતા? આપણે તો નિમિત્ત બની રહ્યા છીએ. આવડી મોટી કથા કરી, આ બધું ભગવાનનું આયોજન છે, મારું તમારે થાય કઈ ભેગું? આ બધું ભગવાન કરી રહ્યા છે. 12 બીજનો ધણી ભગવાન રામદેવજી મહારાજ કરી રહ્યો છે બધું મારા વાલા. આપણાથી આવડું મોટું ન થાય ભેગું. મહાભારતની આ કથા છે. પરીક્ષિતના જન્મ પહેલાની કથા છે કે જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘો તૂટી ગઈ છે.
પીડિત થઈને પડ્યો છે. અશ્વત્થામા આવીને કહે છે કે મિત્ર, હવે તારા પ્રાણને, તારા જીવને શાંતિ આપ. દુર્યોધન એટલું જ બોલ્યો છે કે મિત્ર સાંભળો, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે. અશ્વત્થામા કહે છે 5 પાંડવો ન રહે તને મુક્તિ મળે, તને શાંતિ મળશે? હા, 5 પાંડવો આ ધરતી પર ન રહે તો મને શાંતિ મળે, પણ પાંડવોને મારે કોણ? અને ત્યારે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી છે કે સાંભળી લે, આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. એને વિચાર ન કર્યો હું પરિણામ આવશે. અને રાત્રિના સમયે પાંડવોને ઊંઘની અંદર મારી નાખવા આવી યુક્તિ ઘડી કાઢી. પણ અશ્વત્થામા એ ભૂલી ગયા જેની હારે કૃષ્ણ હતા એનો વાળ વાંકો કોણ કરી શકે દુનિયામાં? એનો વાળ કોણ વાંકો કરે? ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈ અને નીકળી જાય છે. અને જે જગ્યાએ પાંડવો સૂતા હતા એની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ વહી ગયા, ત્યાં સુઈ ગયા. અશ્વત્થામા આવે છે. આવી અને પાંડવો સૂતા છે એમ સમજી અને એક એક તલવારના ઘાથી દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક ઉતારી લે છે. રક્તની ધારાઓ વહી જાય છે. રાત્રિના સમયે દુર્યોધન પાસે જઈને કહે છે કે લે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂરજ તો બહુ દૂર છે, 5 પાંડવો હવે ધરતી નથી રહ્યા. દુર્યોધન કહે છે અશ્વત્થામા બરાબર ભાનમાં છો ને? પાંડવોને મારવાના છો? અરે હા, બરાબર ભાનમાં છું. મને ભરોસો નથી આવતો તમે પાંડવોને આટલા જલ્દી મારી શકો. લે આ 5 પાંડવોના મસ્તકો હારે લઈને આવ્યો છું. દુર્યોધને 5 પાંડવોના મસ્તકને આમ દબાવ્યા અને દુર્યોધનના આંગળાઓ ખોપડીમાં ખૂંચી ગયા. અને એ જ સમયે ભરોસા સાથે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામા તમારી ભૂલ થઈ ગઈ છે. આ 5 પાંડવોના મસ્તક નથી, કારણ જે અર્જુને દાદા ભીષ્મને બાણ સહી આપી હોય, જે ભીમે મને મારી આ જાંઘોને તોડી નાખી હોય, એ ભીમ અને અર્જુનની ખોપડી એટલી નરમ ન હોય કે મારા આંગળાની ખોપડીમાં ખૂંચી જાય. અને પછી જ્યાં દીવાના પ્રકાશમાં જોવે છે તો 5 દ્રૌપદીના દીકરાઓ હતા. અને અશ્વત્થામાને દ્રૌપદી એ સમયે દુર્યોધન બોલ્યા છે કે અશ્વત્થામા શું કર્યું તમે? આ અમારું શ્રાદ્ધ ન કરે કોઈ એવું કરી નાખ્યું તમે? અમારું કોઈ શ્રાદ્ધ ન કરે એવું કરી નાખ્યું. અશ્વત્થામાને પણ પછતાવાનો પાર ન રહ્યો. એટલે કહું છું, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. પણ આપણું એવું છે કે વિચાર્યા પેલા કામ કરી નાખી, કામ કર્યા પછી બેઠા બેઠા વિચારી હવે શું થાય. કામ કરતા પેલા 100 વખત વિચાર કરો કે મારા કામથી શું થશે, મને ફાયદો થાય ભલે થાય, પણ કોઈનું અહિત તો નથી થઈ જતું આમાં. પણ આપણી વૃત્તિ એ હોય છે ગમે એનું ભલે બગડી જાય, મારું સારું રહેવું જોઈએ, મારું સારું થવું જોઈએ. હંમેશા કહેતો રહ્યો છું, સ્વ કલ્યાણની ભાવના જીવનમાં નહીં સારી, સર્વ કલ્યાણની ભાવના સારી વાલા. સર્વજન હિતાય સર્વજન સુખાય, બહુજન સુખાય બહુજન હિતાય. મારું એકલું નહીં, બધાનું હિત થાય, બધાનું કલ્યાણ થાય. આવી ભાવના હોવી જોઈએ જીવનની, તો જીવનમાં આનંદ મળે. દ્રૌપદી સવારમાં દીકરાઓને જગાડવા જાય, અતિ કલ્પાંત કરે છે. દ્રૌપદી રડી રહ્યા છે, માતા કુંતા કલ્પાંત કરે છે. એ સમયે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે તારા 5 દીકરાના હત્યારાને લાવીને એનું મસ્તક ન ઉતારું તો મેં તારા આંસુડા લૂછા ન કહેવાય.